વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન વર્ગખંડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વે જાણો છો કે આપણે ઘણા સમય પછી ઓનલાઈન વર્ગખંડમાં અત્યારે મળી રહ્યા છીએ. આપ સર્વે પ્રથમ યુનિટ ટેસ્ટ ખૂબ સફળતાપૂર્વક તૈયારી કરી આપી છે અને બધા જ વિદ્યાર્થીઓના માર્ક ઘણા સારા આવ્યા છે એ જાણી અને હું ખૂબ આનંદ અનુભવું છું. ચલો હવે આપણે બીજી યુનિટ ટેસ્ટ માટેની તૈયારી કરીએ. તો એમાં આજે આપણે જોઈશું કે પ્રકરણ 8 જોઈશું. આપણે પ્રકરણ 8, પ્રકરણનું નામ છે ગતિ. હવે રોજબરોજના જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. એમાંની કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં હોય છે અને કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં આપણે જોઈએ છીએ. જેમ કે પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર આપણા શરીરમાં પરિભ્રમણ કરે છે, મોટર ગાડીઓ ગતિ કરે છે, પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ વગેરે પણ ગતિ કરે છે. આકાશગંગાઓ પણ ગતિમાન છે. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે એટલે આપણે એવું માનીએ છીએ કે પદાર્થ કેવો છે, ગતિમાં છે એવું માનીએ છીએ. પણ વિજ્ઞાનની પરિભાષામાં આ વ્યાખ્યા અહીંયા કેવી પડે છે? ખોટી પડે છે. જેમાં કેટલીક ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ ઉપરથી પણ આપણને મળે છે. જેમ કે હવાની ગતિનું આપણે અનુમાન કરવું હોય તો આપણે હવાની ગતિ જોઈ શકતા નથી, પણ ધૂળની ડમરીઓ ઉડતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ હવા ગતિમાન છે, પવન ચાલી રહ્યો છે. કારણ કે ગતિમાન હવાને આપણે શું કહીએ છીએ? પવન કહીએ છીએ. ઝાડના પાંદડા હલતા હોય તો પણ આપણે શું કહીએ કે પવન આવી રહ્યો છે. હવે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિક્રમણ કરે છે, પણ આપણે પૃથ્વીની પોતાની ધરીની આસપાસ પરિક્રમણ કરતા જોઈ શકતા નથી. પરંતુ સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર આથમે છે. આ બધી ઘટનાઓ એ આપણને આડકતરો પુરાવો આપે છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. એટલે કોઈ એક વ્યક્તિ માટે કોઈ એક વસ્તુ ગતિશીલ હોય પણ ખરી અને બીજી વ્યક્તિ માટે એ વસ્તુ સ્થિર પણ હોય. એટલે વિજ્ઞાનની પરિભાષામાં આપણે જ્યારે એની વ્યાખ્યા આપવી હોય તો ગતિને આપણે સાપેક્ષ રાશિ દઈશું. ગતિ એ નિરપેક્ષ રાશિ નથી. તમને હું કેટલાક ઉદાહરણો આપું જેના આધારે તમને ખ્યાલ આવશે. દાખલા કે તમે અને તમારો મિત્ર અહીંયાથી ટ્રેનમાં બેસી અને મુંબઈ જઈ રહ્યા છો, તો રોડ ઉપર જે બધા સ્થાન આવશે, વૃક્ષ આવશે, બરાબર? તો વૃક્ષ બી તમને કેવા લાગશે? ગતિમાન લાગશે. વૃક્ષ ગતિમાન લાગશે ને. તમારી ટ્રેન આગળ જશે, વૃક્ષ પાછળ જશે. તો વૃક્ષ ભલે સ્થિર હોવા છતાં ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ એવું કહેશે કે વૃક્ષ કેવું છે? ગતિમાન છે. તમે અહીંયાથી વડોદરા પહોંચ્યા ટ્રેનમાં, એટલે તમે તમારું સ્થાન બદલ્યું, અમદાવાદથી વડોદરા પહોંચી ગયા. તમારી સામે બેઠેલો તમારો મિત્ર એ પણ અમદાવાદથી વડોદરા પહોંચ્યો અને છતાં બંને એકબીજાની સામે બેઠેલા જ છો. એટલે તમે બંને એકબીજાની સાપેક્ષે કેવા છો? તો સ્થિર છો. અને રોડ ઉપર આવતા પદાર્થોની સાપેક્ષે તમે બંને કેવા છો? ગતિમાન છો. આમ ગતિ એ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. મોટાભાગની વસ્તુઓની ગતિ કેવી હોય છે? જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં, તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ ઉપર, તો કેટલીક વસ્તુઓ ચાક ગતિ કરે છે, તો કેટલીક વસ્તુઓ કંપન ગતિ કરે છે. એટલે હવે આપણે અહીંયા ગતિના પ્રકાર વિશે જોઈએ. તો ગતિના પ્રકાર કયા? તો એક સુરેખ ગતિ, બીજી કઈ ગતિ? ચાક ગતિ, બરાબર? ત્રીજી કઈ ગતિ? વર્તુળાકાર ગતિ. ચોથી કઈ ગતિ? કંપન અથવા દોલન. સુરેખ ગતિ કોને કહીશું? સીધી રેખામાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય તો એને આપણે સુરેખ ગતિ કહીશું. ચાક ગતિ કોને કહીશું? જ્યારે કોઈ ધરી ઉપર કોઈ પદાર્થ પાતળા પોઈન્ટ ઉપર ફરતો હોય, જેમ આપણે ભમરડાની રમત રમીએ, તમે કહો છો ભમરડો ગોળ ગોળ ફરતો હોય તો આપણે શું કહીએ છીએ કે ભમરડો ચાક લે છે. એટલે ગોળ 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 એક પાતળા પોઈન્ટ ઉપર જ્યારે ગતિ થતી હોય
તો એને આપણે કેવી ગતિ કહીએ છીએ? ચાક ગતિ. કોઈ વર્તુળ પથ ઉપર ગતિ ચાલતી હોય તો એવા પથ ઉપરની ગતિને કેવી ગતિ કહીશું? વર્તુળાકાર ગતિ. કોઈ મધ્યમાનની સ્થાનની આજુબાજુ દોલન ચાલતું હોય, જેમ કે હિંચકાની ગતિ છે, એ કેવી ગતિ છે? કંપન અથવા દોલન ગતિ છે, એવું આપણે કહી શકીએ. કેટલાક પદાર્થો બે મિશ્ર ગતિ પણ કરતા હોય. કે ભમરડો હોય, ચાક ગતિ કરતો હોય, પણ જ્યારે એની સ્પીડ ઓછી થઈ જાય એટલે ધીરે ધીરે પોતાની આણી વધારે પહોળી થાય છે અને પછી એ કોઈ એક દિશાની અંદર સુરેખ ગતિ અથવા વક્ર ગતિ કરે છે. તો આ રીતે ઘણી વખત બે ગતિ મિશ્ર પ્રકારની ગતિ પણ હોય છે. એટલે હવે તમને બરોબર ખ્યાલ આવી ગયો. વિજ્ઞાનની પરિભાષામાં શું કહીશું? કે સમયની સાથે સંદર્ભ બિંદુ ની સાપેક્ષે ગતિ કરતો પદાર્થ. ગતિ કરતો પદાર્થ અથવા તો આપણે એવું કહીશું સ્થાન બદલતો પદાર્થ. બરાબર. તો જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે તેમ આપણે કહી શકીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ કે ગતિનું વર્ણન. તો જ્યારે કોઈ પણ વસ્તુનું સ્થાન આપણે નક્કી કરીએ તો સ્થાન નક્કી કરવા માટે આપણે એક સંદર્ભ બિંદુ નક્કી કરીએ છીએ. જેમ કે આપણે વિદ્યાર્થીઓ તમે છો તો કોઈકના ઘરેથી પૂર્વ દિશામાં આપણી પૂજા સ્કૂલ આવેલી હશે, બરાબર, 1 કિલોમીટર અંતરે. તો કોઈના ઘરેથી 2 કિલોમીટર અંતરે પશ્ચિમ દિશામાં પૂજા સ્થાન આવેલી હશે. તો પૂજા સ્થાનના સંદર્ભે તમારું મકાન અથવા તમારા મકાનની સંદર્ભે પૂજા સ્કૂલ ક્યાં આવેલી છે તે દર્શાવવા માટે આપણે તમારા મકાનનો સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણને આપેલું છે કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે, અથવા એવું કહેવાય કે બસ સ્ટોપથી 1 કિલોમીટર પશ્ચિમ દિશામાં આવેલી છે. તો આપણે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટોપને શાળાનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરીએ છીએ. આપણે આપણી અનુકૂળતા મુજબના સંદર્ભ બિંદુ પસંદ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા સુરેખ પથ ઉપર ગતિનું ઉદાહરણ સમજવાનું છે. તો અહીંયા તમને આપેલું છે ઉદાહરણ અહીંયા કે કોઈ પદાર્થ અહીંયા O સ્થાને છે. O સ્થાનેથી તે જમણી બાજુએ ગતિ કરે છે. પહેલો C સ્થાને પહોંચે છે, પછી B સ્થાને પહોંચે છે અને પછી A સ્થાને પહોંચે છે. તો પદાર્થે O થી A સુધી કાપેલું અંતર કેટલું થાય? તો આ અંતર જો કિલોમીટરમાં હોય તો OA બરાબર કેટલા કિલોમીટર થાય છે? 60 કિલોમીટર થાય છે. એટલે પદાર્થે O બિંદુથી A બિંદુ સુધી કાપેલું અંતર 60 કિલોમીટર થાય. હવે આપણે બીજી એક વાત કરીએ. માનો કે પદાર્થ O બિંદુએથી એ બિંદુએ પહોંચે છે. આપણે ઘણી વખત રસ્તામાં એવું થતું કે આપણે આગળ જતા રહીએ, પછી યાદ આવે કે અરે યાર મારે તો પાછળ મારું સ્થાન જતું રહ્યું. આપણા કોઈને એડ્રેસ પૂછીએ તો કે યાર તમે તો આગળ આવી ગયા, પાછા જવાનું છે, તો આપણે પાછા જઈએ. એમ પદાર્થ O બિંદુથી એ બિંદુ પહોંચે છે અને એ બિંદુએથી માનો કે પાછો B બિંદુએ પહોંચે છે. તો હવે પદાર્થે કાપેલું અંતર કેટલું થયું? તો પદાર્થે કાપેલું અંતર થયું પદાર્થે કાપેલું અંતર થયું O-A-B. એટલે OA વત્તા OB. OA કેટલા કિલોમીટર હતા? 60 કિલોમીટર. અને B ઉપરનું સ્થાન આપણને કેટલા કિલોમીટર બતાવે છે? 35 કિલોમીટર. તો 60માંથી 35 આપણે શું કરવા પડશે મિત્રો? તો 60માંથી 35 આપણે બાદ કરવા પડશે. એટલે કેટલા વધ્યા? 25. એટલે બીજા 25 ઉમેરવા પડશે, બરાબર.
એટલે કુલ અંતર એણે કેટલું કાપ્યું? તો 25 + 60 એટલે 85 કિલોમીટર અંતર કાપ્યું. કેટલા અંતર કાપ્યું? 85 કિલોમીટર અંતર. પણ પદાર્થ પોતાના મૂળ સ્થાનેથી કેટલું ખસ્યો? તો એ શોધવા માટે આપણે શું કરીશું? તો એ શોધવા માટે આપણે OB અંતર લઈશું. OB એટલે કેટલું થશે? તો B ઉપરનું સ્થાન કેટલું છે? 35 કિલોમીટર. O ઉપર તો મીટર શું બતાવે છે? 0 કિલોમીટર. તો પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું? 35 કિલોમીટર. આને આપણે શું કહીશું? સ્થાનાંતર. પહેલાંને આપણે શું કહેતા હતા? અંતર. પદાર્થના થયેલા સ્થાન ફેરને ચોક્કસ દિશામાં પદાર્થે કરેલો સ્થાન ફેર એને શું કહેવાય? સ્થાનાંતર. ચોક્કસ દિશામાંનો સ્થાન ફેર એટલે શું કહેવાય? સ્થાનાંતર. અને અંતરમાં કોઈ દિશા ચોક્કસ હોતી નથી. આગળ જાય, પાછળ જાય, ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય. જેટલું એણે કિલોમીટર ચાલ્યો કે જેટલા કિલોમીટર એણે અંતર કાપ્યું એ બધું જ એમાં લેવામાં આવે છે. ચલો આપણે એ જ રીતે હવે અહીંયા એમ જોઈએ કે પદાર્થ O ઉપરથી A ઉપર જાય અને A ઉપરથી C ઉપર જાય તો એણે કેટલું અંતર કાપ્યું હશે? તો 60 + 60માંથી 25 બાદ કરો એટલે કેટલા આવશે? 35. તો O થી A થઈ C ઉપર આવે પદાર્થ અહીંયાથી પહેલાં O થી ક્યાં જાય છે? A ઉપર. A ઉપરથી ક્યાં આવે છે? C ઉપર. તો એણે કુલ કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો 60 + 60 - કેટલા? 25 બરાબર કેટલા થશે? 60 + 60માંથી 25 જાય તો કેટલા વધે? 35 બરાબર. કુલ અંતર કેટલું થયું એનું કાપેલું? 95 કિલોમીટર. પણ એને સ્થાનાંતર કેટલું કર્યું? તો જો સ્થાનાંતર આપણે શોધવું હોય તો સીધું જ સ્થાનાંતર કેટલું થાય? તો 25 - 0 બરાબર 25 કિલોમીટર. આમ અંતર અને સ્થાનાંતર બંને એકબીજાથી અલગ રાશિ છે. અંતર એ કુલ ગતિપથની લંબાઈ દર્શાવે છે. અંતર શું દર્શાવે છે? ગતિપથની કુલ લંબાઈ. આપણે એનો તફાવત બી થોડો જોઈ લઈએ. અહીંયા અંતર અને અહીંયા હું લઈશ સ્થાનાંતર. બરાબર. તો અંતર શું બતાવે? ગતિપથની કુલ લંબાઈ. સ્થાનાંતર શું બતાવે? ચોક્કસ દિશામાં થયેલો સ્થાન ફેર. બીજો મુદ્દો જોઈએ આપણે હવે. અંતર અને આ સ્થાનાંતર. અંતરની વાત કરીએ તો અંતરમાં દિશાનું મહત્વ નથી અને દિશા દર્શાવતા નથી એટલે કેવી રાશિ કહીશું? તે અદિશ રાશિ છે. આમાં દિશાનું મહત્વ છે માટે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આગળ જોઈએ અંતર અને સ્થાનાંતર.
કેવી રાશિ છે? અદિશ. કેવી છે? સદિશ. માત્ર મૂલ્ય વડે દર્શાવાય. માત્ર મૂલ્ય વડે દર્શાવાય. આને મૂલ્ય તથા દિશા વડે દર્શાવાય. આગળ જોઈએ. અંતર, સ્થાનાંતર. અંતર ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, ઋણ હોઈ શકે નહીં. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. બંનેને દર્શાવવાનો એકમ મીટર પ્રતિ સેકન્ડ કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ કલાક છે. આના એકમો પણ એના એ જ છે. મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર, કે કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અંતર અને સ્થાનાંતર વિશે વિગતે ખ્યાલ આવી ગયો કે અંતર અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. અંતર કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. સ્થાનાંતર ચોક્કસ દિશામાં કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. અંતર ધન કે શૂન્ય હોઈ શકે, ઋણ હોઈ શકે નહીં. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તેનો એકમ બંનેમાં મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. હવે અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક મીટર પટ્ટી અને લાંબુ દોરડું લો. બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી ધીરે ધીરે ધારે ચાલતા જાઓ. એટલે કિનારી ઉપર ચાલતા જાઓ. તમારા કપાયેલા અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. બંને કિસ્સામાં બંને વચ્ચે તમને શું તફાવત નોંધો છો? ચલો આપણે અહીં એક ઉદાહરણ જ લઈ લઈએ. માનો કે આ બાસ્કેટબોલનું એક મેદાન છે. આ મેદાનની લંબાઈ અહીંયા 10 મીટર છે. આ મેદાનની લંબાઈ કેટલી છે? 10 મીટર છે. આ 10 મીટર છે, આ 10 મીટર છે, આ 10 મીટર છે. એ, બી, સી અને ડી. ડી, બરાબર. હવે અહીંયા તમે એ થી સી સ્થાને પહોંચ્યા તો કાપેલું અંતર કેટલું થશે? 10 વત્તા 10 બરાબર કેટલા થયા? 100 મીટર. પણ તમારું સ્થાનાંતર કેટલું થશે? તો તમે એ બિંદુથી કયા બિંદુ સુધી પહોંચ્યા? સી બિંદુ સુધી પહોંચ્યા. એ બિંદુથી કયા બિંદુ સુધી પહોંચ્યા? સી બિંદુ સુધી, બરાબર. તો એ બિંદુથી સી બિંદુનું અંતર મારે શોધવું હોય તો મારે શું કરવું પડે? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો શું કરવું પડે? એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. 10નો સ્ક્વેર કેટલો? 100 વત્તા બીજા 10નો સ્ક્વેર બી 100 એટલે કેટલા થયા? 200. એટલે એસી બરાબર કેટલા થશે? તો એસી બરાબર અથવા એસીનો સ્ક્વેર બરાબર 200 એટલે 2 ગુણ્યા 100. 100નું વર્ગમૂળ કેટલું? 10. એટલે એસી બરાબર 10 અને 2નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 10√2 મીટર. એટલે કાપેલું અંતર કેટલું આવ્યું? 100 મીટર આવ્યું. અને કરેલું સ્થાનાંતર કેટલું આવ્યું?
10√2 મીટર આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો બરાબર આમાં? ચલો આપણે અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે એ બી જોઈ લઈએ. ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય છે જેના દ્વારા તેણે કાપેલું અંતર આપણે જાણી શકીએ છીએ. આ સાધનનું નામ શું છે? આપણી બધાની કારમાં, આપણા બધાના બાઇકમાં કે એક્ટિવામાં પણ આ સાધન લગાવેલું હોય છે, જેમાં આપણે કિલોમીટર જોઈએ છીએ એને શું કહેવામાં આવે છે? ઓડોમીટર કહેવામાં આવે છે. આ કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી લઈ જાય ત્યારે પ્રારંભિક વાંચન કેટલું મળે છે? 1850 કિલોમીટર મળે છે. બરાબર. હવે જ્યારે તમે નકશાનો ઉપયોગ કરી અને સ્કેલમાં પડે જો એનું સ્થાન શોધો તો એ સ્થાન એપ્રોક્સિમેટલી એટલે આશરે 1250 કિલોમીટર મળે છે. તો આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ એ છે કે આપણે ગાડી લઈને ગયા ત્યારે ક્યાંક રસ્તો આપણે ભૂલી ગયા હશું, એટલે આપણે આડા આવડા ગયા, એટલે આપણે કાપેલું અંતર કેટલું થયું? તો 1850 કિલોમીટર. અને આપણે કરેલું સ્થાનાંતર કેટલું થયું? 1250 કિલોમીટર. આ એકદમ સીધા રોડ ઉપર ચોક્કસ દિશાનું સ્થાનાંતર છે. આ આપણે આડી અવડી ગતિ કરી અને પહોંચ્યા એ ઓડોમીટરે બતાવેલું અંતર છે. આનો મતલબ એવો થાય કે સ્થાનાંતર કદી કાપેલા અંતરથી વધારે હોઈ શકે નહીં. કાપેલું અંતર સ્થાનાંતરથી વધારે હોઈ શકે. એટલે અંતર હંમેશા સ્થાનાંતરના જેટલું અથવા સ્થાનાંતરથી મોટું આપણને મળે છે. આ પણ આપણને એક અગત્યનો ગુણધર્મ અહીંયા જાણવા મળે છે મિત્રો. ખ્યાલ આવી ગયો બરાબર? હવે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. કોઈ પણ વસ્તુ દ્વારા કંઈ અંતર કાપાય છે તો શું તેનું સ્થાનાંતર 0 હોઈ શકે? હા, હોઈ શકે. જ્યારે કોઈ પદાર્થ જે બિંદુએથી નીકળ્યો એ જ બિંદુએ પરત આવી જાય, બરાબર, તો એનું સ્થાનાંતર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. આપણે ઉદાહરણ તરીકે હું તમને બતાવું અહીંયા કે અહીંયા O છે, અહીંયા 10 કિલોમીટર છે, અહીંયા 20 કિલોમીટરે B છે, અહીંયા 30 કિલોમીટરે C છે. કોઈ પદાર્થ અહીંયાથી C ઉપર પહોંચ્યો, C ઉપર પહોંચી અને જે વસ્તુ આપવાની હતી એ આપી અને પાછો એ ઉપર પહોંચ્યો તો એનું કાપેલું સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. કાપેલું અંતર કેટલું થશે? 30 અને 30 60. પણ સ્થાનાંતર કેવું થઈ જાય? 0 હોઈ શકે છે. આ ઉદાહરણ દ્વારા ખ્યાલ આવી ગયો આપને? ચાલો. એક ખેડૂત 10 મીટર લંબાઈને એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? માનો કે આની હવે ધાર કેટલી છે? આની ધાર 40 મીટર છે. 40 મીટર. A, B, C, D. હવે પદાર્થ કેટલું અંતર કાપે છે દાખલા તરીકે, બરાબર, તો એને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે એને કેટલી મિનિટ લાગે છે? કેટલી સેકન્ડ લાગે છે? તો 40 સેકન્ડ લાગે છે. બરાબર. એટલે એક જ મિનિટ, હું આનું ફરીથી જોઈ લઉં દાખલો જરા. 10 મીટર લંબાઈ છે. ઓકે. દસ મીટર અને 10 મીટર, બરાબર. એટલે કુલ એની પરિક્રમા ગણો અથવા એની પરિમિતિ ગણો તો AB વત્તા BC વત્તા CD વત્તા DA 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 કેટલી થઈ? પરિમિતિ 40 મીટર. અને એ કાપવા માટે કેટલો સમય લે છે? એ
40 સેકન્ડ. બરાબર. હવે એ 2 મિનિટ અને 20 સેકન્ડ, 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલી થઈ? 1 મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. બીજી 1 મિનિટની 60 સેકન્ડ એટલે 2 મિનિટની 60 વત્તા 60 120 સેકન્ડ, અને બીજી વધારાની 20 સેકન્ડ એટલે કુલ 140 સેકન્ડ એ વ્યક્તિ ગતિ કરે છે. તો આપણે જોઈએ કે 40 મિનિટે 40 સેકન્ડે પાછો એ ઉપર આવે, બીજી 40 સેકન્ડે એ ઉપર આવે, અને ત્રીજી 40 સેકન્ડે એ ઉપર આવશે. એટલે 3 પરિક્રમણ પૂરા થયા, અને બીજું 20 સેકન્ડમાં એ સી સુધી પહોંચશે, એટલે આટલે સુધી. બરાબર. એટલે એને કુલ કેટલા થયા? 3.5 પરિક્રમણ કરે. બરાબર. હવે આને અંતર કેટલું કાપ્યું? તો 120. બરાબર. અને બીજું 20, એટલે અંતર કાપેલું કેટલું થયું? 140 મીટર. હવે સ્થાનાંતર કેટલું થયું? તો આ 10 અને આ 10 અહીંયા કાટખૂણો છે, એટલે આપણે પાયથાગોરસ લગાવીશું. હમણાં લગાવ્યું હતું એમ. તો પાયથાગોરસમાં શું થાય કે એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર, એટલે એસીનો સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. 10નો સ્ક્વેર કેટલો? 100 વત્તા 10નો સ્ક્વેર કેટલો? 100, એટલે કેટલા થયા? 200. માટે એસી બરાબર 2 ગુણ્યા 100. માટે એસી બરાબર કેટલા બનશે? 100નું વર્ગમૂળ 10 √2. એટલે કાપેલું અંતર કેટલું? 140 મીટર, અને કરેલું સ્થાનાંતર કેટલું? 10 √2 મીટર. સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું? સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં. કેવું છે? ખોટું. આપણે આગળ પણ જોયું કે જ્યારે પદાર્થ ઉગમ બિંદુથી અથવા તો પોતાએ જે સ્થાનથી ગતિ ચાલુ કરી હોય ત્યાંથી કોઈપણ જગ્યાએ કોઈપણ પરિપથ ઉપર ફરતો મૂળ સ્થાન પર આવી જાય તો સ્થાનાંતર શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે. તો મેં આગળ બી આપણે કહ્યું કે સ્થાનાંતરનું મૂલ્ય કદીય અંતર કરતાં વધુ હોઈ શકે નહીં. સ્થાનાંતર અંતર જેટલું અથવા અંતરથી ઓછું. સ્થાનાંતર અંતર જેટલું અથવા અંતરથી ઓછું હોય. આ વસ્તુ મેં તમને આગળ પણ સમજાવી દીધું છે. આ પ્રશ્નના ઉત્તરમાં જે ટેક્સ્ટના ક્વેશ્ચન છે એ પણ મેં આપને સમજાવી દીધા. ચલો હવે આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે જોઈશું. એક કામ કરો, 28 મિનિટનો વિડીયો થઈ ગયો છે, તો આજે આપણે નિયમિત ગતિ અનિયમિત ગતિ જોતા નથી, એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજે આપે સર્વે મને ખૂબ શાંતિથી સાંભળ્યો અને ખૂબ સરસ આજે જે સમજાયું છે એની સારામાં સારી રીતે તૈયારી કરી લેજો, એટલે આવતી વખતે આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો અભ્યાસ કરીશું. આપ સર્વેનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. છતાં કોઈ વિદ્યાર્થીને સમજવામાં કંઈ તકલીફ હોય તો શાળામાં આવી અને અમારું વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકે છે. જય હિન્દ, જય ભારત.